ગુજરાતમાં દોસ્તો 120 પ્રકારના રીંગણાની ખેતી થાય છે. કાળા, ધોળા, મોરપીસ, ગુલાબી બધાના તમે ઓળો ખાધા છે, પણ શું તમે ક્યારે લીલા રીંગણાનો ઓળો ખાધો છે? ઓળાના લીલા રીંગણા લઈને મેં આવી ગયા છીએ વાડીએ અને રીંગણા મેં શેકવા મૂકી દીધા છે. મિત્રો સાથે વાતો સીતો કરતા કરતા ઓળાના રીંગણા શેકી નાખ્યા અને પછી બધા મિત્રો નક્કી કર્યું કે હાલો આપણે સેલ્ફી પડાવી સાથે. બધા મિત્રો વાડી આવી ગયા છીએ અને હવે ભડથા શેકી નાખ્યું બરાબર રીંગણા, અને પછી આજ તમને સુપર મજાનો ઓળો બનાવીને અમારા સુનિલભાઈ બતાવશે. બરાબર, હળગવાની તૈયારી છે. હું ડોલ ભરતો હોય. હા, શેકાણું આંચર છું, આંચર અહીંયા શેકાણું છે, અહીંયા છું ન્યાજ શેકાણું છે, ન્યાજ કાસું છે. તું જો વિઝન જોજો, વિઝન કઈ પૂછવાનું નહીં. જાટો પડી ગયો જો આ તેન કાઢ લે, શેકાઈ ગયો, કાઢ લે. એક નંબર શેકાઈ ગયો. હવે તો કાઢ લે, શેકાઈ ગયું. હા તો કાઢ લે. કોઈ ના પાડી જ નહીં કે આને પાછું અહીંયા રાખવું પડશે ને કે કોઈક પગ દઈ દે. પછી એક કામ આપણે હમણાં થાળી લઈ આવી, થાળી લેવું લેતો. મનસુખ રાઠોડ કાય કે નહીં કે મનસુખભાઈ રાઠોડની વાતો કરતા કરતા ઓળાના રીંગણા શેકી નાખ્યા અને પછી મસાલાની તૈયારી કરવા માંડ્યા, સુધારવા માંડ્યા મસાલો. વાતો સીતો કરતા કરતા એક પછી એક બધા મસાલા સુધારી નાખ્યા. હવે એક ડુંગળી બાકી રહી છે. હાલો તો હવે એનું કામ પણ શરૂ કરી દેવી, સુધારવાનું. જો કે અમારા મિત્ર એવા સુનિલભાઈ અને સંજયભાઈ બંને બહુ સારા રસોઈયા છે. આમ તો રસોઈયા છે, બીજું કામ કાંઈ અડે નહીં, ફક્ત ઓર્ડર જ કરતા હોય. પણ બધા મિત્ર છે એટલે આમાં તો કોને કહેવું કોને નહીં, એટલે હારો બધું કામ કરાવવું પડે. અને રાંધવામાં પાસે એના એ હોય, અને બનાવવામાં તૈયાર કરવામાં મસાલો સુધારવામાં એના એ જ હોય બધા. એટલે સારું કહેવાય, નકર આવું કામ કોઈ કરે નહીં રસોઈયા હોય. શું કેવું તમારું? તો આવી રીતે એક પછી એક બધા મસાલા સુધારી નાખ્યા અને હવે ઓળો શેડવાનો છે, એટલે હવે આવ્યો ચૂલાનો વારો. તો હવે ચૂલો પણ હળગાવી દઈએ. ખરેખર અત્યારે મોટે ભાગે બધા ગેસ ઉપર જ રાંધતા થઈ ગયા છે, પાર્ટી કરતા થઈ ગયા છે. પણ જો એક સ્વાદની દ્રષ્ટિએ તમે લાંબો વિચાર કરો તો ખરેખર અત્યારે દેશી મંગાળે જે રસોઈ બને છે એની તોલે એકેય વસ્તુ ન આવે. એટલે બને ત્યાં સુધી જો તમે દેશી મંગાળે બળતણ દ્વારા તમે રાંધવામાં આવે તો ખરેખર એનો સ્વાદ કંઈક અલગ હોય છે. તો હવે બધા મસાલા તૈયાર થઈ ગયા છે અને હવે ચૂલો પણ સારી રીતે હળગી ગયો છે. તો હવે એક પછી એક વસ્તુ નાખીને હવે ઓળો કરી નાખી તૈયાર. તો આવી રીતે એક પછી એક બધા મસાલા નાખી દીધા છે સ્વાદ અનુરૂપ, સ્વાદ પ્રમાણે. અને એક છાલિયામાં અમે પાણી લીધું છે ને એમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું બધું મિશ્રણ કરીને આ હવે એમાં નાખી દીધું છે. અમે એ રીતે બધું તૈયાર કરીએ છીએ. પણ ખરેખર આ રીતે તમે તૈયાર કરશો તો ખરેખર એનો સ્વાદ કંઈક અલગ જ લાગશે, તમને ખૂબ જ મજા આવશે. ટ્રાય કરશો તમે. ખરેખર દોસ્તો સુગંધ તો ખૂબ સરસ આવે છે ઓળાની. તો ઓળો થઈ ગયો છે તૈયાર અને અમે જમવા બેસવાની તૈયારી કરીએ છીએ. પણ એ પહેલાં હવે રોટલા પણ તૈયાર કરાવી નાખીએ. એક દોસ્તાર અમારો રોટલા ઘડે છે તો એમની પાસે રોટલા તૈયાર કરી નાખ્યા, ઘીથી છોપડી દીધા અને પછી બેઠી ગયા જમવા માટે. દોસ્તો તમને એમ થતું છે કે રોટલા ઘડવાવાળો ભાઈબંધ કોણ છે? ખરેખર એક નંબર રોટલા ઘડે છે, એમાં કાંઈ ઘટે નહીં. પણ ક્યારેક સમય મળે તો આપણે એનો સ્પેશિયલ વિડીયો બનાવીશું અને એમાં હું તમને બતાવીશ કે કોણ ભાઈબંધ છે અને એ આવા સરસ રોટલા બનાવે છે. ખરેખર એમાં કાંઈ ઘટે નહીં. આવી રીતે રોટલા ઘડી અને પછી એને ઘીથી જ ચોપડી દીધા અને પછી પાપડ પણ શેકી નાખ્યા. કારણ કે અગાઉ પાપડ શેકવી તો ઘવરાઈ જવાની સંભાવના હતી, એટલે પછી ઓળો તૈયાર થઈ ગયો પછી જ શેક્યા પાપડ અને પછી બેઠી ગયા જમવા માટે. ખરેખર દોસ્તો ઓળો એક નંબર બન્યો છે જોવામાં. હવે ખાવામાં કેવો છે એ કહું તમને હમણાં. ઓળો તૈયાર થઈ ગયો છે, થાળી પણ પીરસાઈ ગઈ છે અને જમવા બધા મિત્રો હવે બેઠી ગયા છીએ. છાશ કોઈના ઘરેથી મળી નહીં એટલે પછી દુકાનેથી જ થેલીયું લાવ્યા હતા અને દહીં પણ દુકાનેથી જ લાવ્યા હતા. પણ ખરેખર જે અમૂલની છાશ આવે છે એની કરતાં જે અમારા ગામની દુકાને જે ઘરઘરાવ છાશ રાખે છે એ ખરેખર સ્વાદમાં અમૂલ કરતાં સારી હોય છે અને ખરેખર મજા આવે છે. અરે હા દોસ્તો, એક વાત તો હાવ કહેવાની રહી ગઈ. તમે ઓળા સાથે ક્યારેય દહીં ટ્રાય કર્યું છે? તો તમે ઓળા સાથે દહીં પણ ટ્રાય કરજો, ખરેખર ખૂબ જ મજા આવશે. જો ઘરઘરાવ દહીં હોય તો અતિ ઉત્તમ, પણ પછી ઘરઘરાવ ન હોય તો દુકાને પણ મળી રહેશે. તો દોસ્તો ઓળો એક નંબર બન્યો અને ખાવાની પણ એટલી મજા આવી કે એની ના પૂછો વાત. બધા મિત્રોએ વખાણ કર્યા. તો હું અહીંયા મારો વ્લોગ પૂરો કરું છું. તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મારી ચેનલને. બરાબર, ચાલો નવા વ્લોગમાં મળીએ.